હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। સંત બહારવટીયો જોગીદાસ ખુમાણની ક્ષત્રિય વટની મહાકથા। સૌરાષ્ટ્રના ગોહિલવાડ પંથકમાં ભાવનગર રાજ્યનો સૂરજ તપતો હતો। ભાવનગરના પ્રતાપી મહારાજા વખતસિંહજી, જેમને લોકભાષામાં આતાભાઈ કહેતા, અને સાવરકુંડલાના કાઠી દરબાર હાદા ખુમાણ વચ્ચે ગાઢ મિત્રતા હતી। પરંતુ સમય જતાં જમીનની વહેંચણી અને સીમાડાના પ્રશ્ને આ મિત્રતામાં તરાડ પડી। ભાવનગર રાજ્યે કુંડલાના ગામો જપ્ત કર્યા। હાદા ખુમાણના પુત્ર એટલે જોગીદાસ ખુમાણ। જ્યારે સમાધાનના તમામ રસ્તા બંધ થઈ ગયા, ત્યારે ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું। જોગીદાસે પિતાની આજ્ઞા લઈ ભગવો ખેસ ધારણ કર્યો અને હાથમાં તલવાર લઈને ભાવનગર રાજ્ય સામે બહારવટું જાહેર કર્યું। આ બહારવટું લૂંટફાટ માટે નહોતું, પણ પોતાના હક અને સ્વાભિમાન માટે હતું। જોગીદાસ ખુમાણનું બહારવટું બીજા ડાકુઓ કરતાં સાવ અલગ હતું। તેમણે પોતાના સાથીદારોને કડક આદેશ આપ્યો હતો, આપણું વેર ભાવનગરની ગાદી સાથે છે, પ્રજા સાથે નહીં। કોઈ સ્ત્રી સામે આવે નજર ન બગાડવી, કોઈ બ્રાહ્મણ કે ગાયને ન પીડવા, અને ગરીબના ઘરની છાશ પણ વગર રજાએ ન પીવી। એકવાર જોગીદાસના સાથીઓએ ભૂલથી એક ગામ લૂંટતી વખતે એક બ્રાહ્મણની ગાયના ગળામાંથી ઘંટડી લઈ લીધી। જોગીદાસને ખબર પડી ત્યારે તેમણે પોતે બ્રાહ્મણના ઘરે જઈને માફી માંગી અને ઘંટડી પાછી અપાવી। આવા કડક નિયમને કારણે જ તેમને સંત બહારવટીયો કહેવામાં આવે છે। ભાવનગરના ઠાકોર અને જોગીદાસ વચ્ચે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો। મહારાજા વખતસિંહજી પણ જોગીદાસની વીરતાના કાયલ હતા। એક પ્રસંગ એવો બન્યો કે મહારાજા વખતસિંહજી ગંભીર બીમાર પડ્યા। વૈદ્યોએ કહ્યું કે જો તેમને તાજું રામફળ આપવામાં આવે તો જ તેમનો જીવ બચી શકે। રામફળ માત્ર જોગીદાસના કબજા હેઠળના ડુંગરાળ વિસ્તારમાં જ થતા હતા। જોગીદાસને ખબર પડી કે તેમનો વેરી મૃત્યુ શૈયા પર છે। કોઈ સામાન્ય ડાકુ હોત તો ખુશ થયો હોત, પણ જોગીદાસે વિચાર્યું, જો આતાભાઈ મરી જશે તો મારું વેર કોની સાથે રહેશે? વેર તો જીવતા મર્દ સાથે હોય। તેમણે રાતોરાત છાનામાના કિલ્લામાં ઘૂસીને મહારાજાના ઓશિકા પાસે ટોપલી ભરીને રામફળ મૂકી દીધા। સવારે જ્યારે મહારાજાએ ફળ જોયા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા। તેમણે કહ્યું, આ કામ જોગીદાસ સિવાય બીજું કોઈ ન કરી શકે। એક વખત જોગીદાસના બહારવટીયાઓએ એક જાન રોકી।
જાનમાં ઘરેણાં પહેરેલી સ્ત્રીઓ હતી. જોગીદાસ ત્યાં પહોંચ્યા અને જોયું કે એક સાથીદાર કન્યાના કાનના કુંડળ ઉતારવા માંગતો હતો. જોગીદાસની તલવાર મ્યાનમાંથી બહાર નીકળી અને ગર્જના કરી, ખબરદાર! જો કોઈએ દીકરીના ઘરેણાને અડકવાની કોશિશ કરી છે તો માથું ધડથી અલગ કરી દઈશ. તેમણે પોતે કન્યાને બેન કહીને પોતાની પાસે જે કંઈ નાણાં હતા તે કન્યાના ખોળામાં નાખ્યા અને જાનને સુરક્ષિત રસ્તે વળાવી. અંગ્રેજ અમલદારો જોગીદાસને પકડવા માટે મરણિયા થયા હતા. તેમણે કેપ્ટન ગ્રાન્ટ નામના અધિકારીને આ જવાબદારી સોંપી. પણ જોગીદાસ ગિરનારની ગુફાઓ અને શેત્રુંજયના જંગલોને ખુદી વળ્યા હતા. તેમની ઘોડી બોડી હવામાં વાત કરતી હતી. અંગ્રેજોની તોપો અને બંદૂકો જોગીદાસના પરસેવાને પણ ન અડી શકી. વર્ષો વીત્યા. બંને પક્ષે મોટું નુકસાન થયું. છેવટે મહારાજા વખતસિંહજીના પુત્ર વિજયસિંહજી અને જોગીદાસ વચ્ચે સમાધાનની વાત ચાલી. ભાવનગરના રાજકુમારે જોગીદાસને મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે જોગીદાસ મહેલમાં પ્રવેશ્યા ત્યારે આખું ભાવનગર આ મર્દને જોવા માટે ઉમટી પડ્યું હતું. મહારાજાએ જોગીદાસને ભેટીને કહ્યું, જોગીદાસ, તારું બહારવટું પૂરું થયું. તારી જમીન તને પાછી મળે છે. જોગીદાસે હસતા મુખે શસ્ત્રો ત્યાગી દીધા. તેમણે બાકીનું જીવન ભક્તિ અને લોક સેવામાં વિતાવ્યું. આજે પણ સૌરાષ્ટ્રના પાળિયા અને લોકગીતોમાં જોગીદાસ ખુમાણ અમર છે. તેમનું જીવન આપણને શીખવે છે કે દુશ્મનીમાં પણ જો નીતિ અને ધર્મ જળવાય તો શત્રુ પણ તમારો આદર કરે છે. બહારવટિયું એ માત્ર લૂંટ નથી, પણ અન્યાય સામેની એક પવિત્ર લડાઈ છે. ક્ષત્રિય તે છે જે ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીની રક્ષા કરે. વેર રાખવું તો મર્દની જેમ અને સમાધાન કરવું તો સંતની જેમ. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો.